વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા આવે એવી 4 નવી ઠંડી ઠંડી ગુલ્ફીઓ। ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી 10 થી 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી ઘાટી મલાઈદાર ગુલ્ફી આજે આપણે ઘરે બનાવવાના છીએ। ગરમીમાં આઈસ્ક્રીમ અને ગુલ્ફી તો બધાને ભાવે અને એમાંય એ ઘરે બની જાય તો બીજું કંઈ ના જોઈએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। તો હવે પહેલાં આપણે ઇન્સ્ટન્ટ મેંગો ગુલ્ફી બનાવીશું। ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર આ મેંગો ગુલ્ફી માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ મેંગો ગુલ્ફી બનાવવા માટે આપણે ગુલ્ફીનું મિક્સર તૈયાર કરીશું। ગુલ્ફી મિક્સર બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સર જારમાં 2 મોટી સાઇઝની પાકી કેરીના ટુકડા ઉમેરીશું। આમાં આપણે બિલકુલ પાણી નહીં ઉમેરીએ અને એકદમ સરસ પ્યોરી બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મેંગો પ્યુરી તૈયાર કરી લીધી છે અને એકદમ સરસ પાકી કેરી લીધી છે, એનાથી આપણો કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો હવે આપણે આમાં મીઠાશ માટે અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। તો અહીંયા ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। આ ગુલ્ફીનું મિક્સર આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, તો અહીંયા ગુલ્ફી મિક્સર બનાવવા માટે આપણે જે રેગ્યુલર ઘરમાં દૂધ આવતું હોય અને એના પર જે મલાઈ બનતી હોય એ મલાઈ મેં અહીંયા 1 કપ કરતાં થોડી ઓછી એટલે કે 3/4 કપ લીધી છે અને સાથે ગુલ્ફીમાં એકદમ સરસ ટેક્સચર આપવા માટે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું। જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય। હવે આ મિક્સરને આપણે ફક્ત 1 થી 2 જ વાર 5 થી 10 સેકન્ડ માટે મિક્સરને ચાલુ કરી તરત બંધ કરી દેશું, ફરી ચાલુ કરી બંધ કરી દેશું, એ રીતે આને ક્રશ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો મેં 5 થી 10 જ સેકન્ડ આ મિક્સરને ક્રશ કર્યું છે અને એકદમ સરસ સ્મૂથ આપણું મેંગો ગુલ્ફી મિક્સર તૈયાર થઈ ગયું છે। અહીંયા તમારે ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય। હવે અહીંયા આપણે આજે તૈયાર કરેલું ગુલ્ફી મિક્સર છે એને મોલ્ડમાં ભરી દઈશું। મેં અહીંયા આ રીતના ગુલ્ફી મોલ્ડ લીધા છે। જો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમના વાસણમાં આ ગુલ્ફીને સેટ કરી શકો છો। તો હવે ગુલ્ફીના મોલ્ડને હું આ રીતે ગ્લાસમાં રાખી દઈશ જેથી એકદમ સારી રીતે આપણું ગુલ્ફી મોલ્ડ ભરાઈ જાય। તો આ રીતે આપણે ગુલ્ફી મોલ્ડમાં મિક્સરને ઉમેરી દઈશું। અહીંયા તમારે થોડા કાજુના ટુકડા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય। મેંગો સાથે કાજુનું ફ્લેવર એકદમ સરસ લાગે છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સરસ ગુલ્ફી મોલ્ડને ભરી દીધા છે। આપણે જે મિક્સર તૈયાર કર્યું એટલા મિક્સરથી 4 મોલ્ડ આપણા ગુલ્ફીના ભરાણા છે। તો આ રીતે આપણે મોલ્ડને થોડું ટેપ કરી દઈશું જેથી કોઈ એર બબલ્સ હોય તો એકદમ આસાનીથી એ અલગ થઈ જાય અને આપણી ગુલ્ફીમાં બિલકુલ એર ના રહે। તો આ રીતે આપણે બધા મોલ્ડને થોડા ટેપ કરી દઈએ। તમારે આ ગુલ્ફીના મિક્સરની અંદર થોડા નાના નાના ઝીણા સમારી અને કેરીના ટુકડા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। હું અહીંયા કેરીના જે ટુકડા છે એના રીતે ગુલ્ફીને ઉપરથી ગાર્નિશિંગમાં યુઝ કરું છું। તમારે મિક્સરમાં અંદર મિક્સ કરવા હોય તો એમ પણ કરી શકાય। તો આ રીતે આપણે થોડા થોડા કેરીના એકદમ ઝીણા ટુકડા કરી અને આ રીતે ઉમેરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં કેરીને ટુકડાને આ રીતે ઉપરની સાઈડ ઉમેરી દીધા છે। હવે આપણું જે મોલ્ડ છે એને આપણે આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી દઈશું। તમારી પાસે સિલ્વર ફોઇલ ના હોય તો તમે ક્લીન રેપ કે પછી કોઈ પણ પ્લાસ્ટિક બેગ આના ઉપર કવર કરી શકો છો। આ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણી જે ગુલ્ફી છે એની ઉપરની સાઈડ બિલકુલ બરફના ક્રિસ્ટલ ના બને। તો આ રીતે એકદમ સરસ આપણે મોલ્ડથી ગુલ્ફીને સિલ્વર ફોઇલથી ગુલ્ફી મોલ્ડને કવર કરી દઈએ અને હવે આપણી જે ગુલ્ફી છે એને અનમોલ્ડ કરવા ટાઈમે એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ જાય એના માટે આપણે આ જ સમયે આમાં સ્ટીક લગાવી દઈશું। તો આ રીતે આપણે ટૂથપીકથી એકદમ નાનો આ રીતે મોલ્ડમાં ઉપર સિલ્વર ફોઇલ ઉપર હોલ કરી દઈશું અને ગુલ્ફીની સ્ટીક આ જ સમયે લગાવી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી એક કેન્ડી તૈયાર થઈ ગઈ છે। તો બિલકુલ આ જ રીતે બધી ગુલ્ફીના મોલ્ડને આપણે ઉપરથી કવર કરી અને સ્ટીક લગાવી દઈએ। તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી ગુલ્ફી ફ્રીઝ થવા માટે તૈયાર થઈ ગઈ છે। તો હવે આ ગુલ્ફીને સેટ થવા માટે આપણે 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ।
તો હવે અહીંયા મેં ગુલ્ફીને ફ્રીઝરમાં રાખી દીધી છે અને આપણી ગુલ્ફી 5 થી 6 કલાકમાં એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો આપણી ગુલ્ફી બહુ જ સારી રીતે સેટ થઈ છે. તો ઉપરનું આપણે જે સિલ્વર ફોઇલ છે એને કાઢી લઈએ અને ગુલ્ફીને અનમોલ્ડ કરી દઈએ. તો ગુલ્ફીને એકદમ આસાનીથી અનમોલ્ડ કરવા માટે અહીંયા આપણે એક પાણીનો ગ્લાસ ભરીને રાખીશું અને ગ્લાસમાં આપણે આ રીતે ગુલ્ફીને 2 થી 3 સેકન્ડ માટે પોર કરીશું. આ રીતે કરવાથી ગુલ્ફી એકદમ આસાનીથી ફટાફટ મોલ્ડ થઈ જાય છે. હાથ પર આપણે ગુલ્ફી મોલ્ડને આ રીતે થોડું રબ કરીશું અને હવે બિલકુલ હળવા હાથે આપણે ગુલ્ફી મોલ્ડમાંથી ગુલ્ફીને અલગ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત આપણી ગુલ્ફી સેટ થઈ છે. આવે છે ને તમને પણ આ મસ્ત મલાઈદાર મેંગો ગુલ્ફીને જોઈને મોઢામાં પાણી અને એકદમ સરસ ઘરમાં રહેલી જ વસ્તુઓમાંથી આ ગુલ્ફી તૈયાર થઈ જાય છે અને સ્વાદ તો એટલો સરસ છે કે તમે બજારનો આઈસ્ક્રીમ પણ ભૂલી જશો. તો હવે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ મલાઈ ગુલ્ફી. આ મલાઈ ગુલ્ફી તમને બજારની ગુલ્ફી પણ ભૂલાવી દે એવી ટેસ્ટી બનશે. તો ઉનાળાની ગરમીમાં એકદમ સરસ ઠંડક આપતી ઠંડી ઇન્સ્ટન્ટ મલાઈ ગુલ્ફી બનાવવા માટે આપણે એક બોલમાં ગુલ્ફીનું બેટર તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 1 કપ દૂધની મલાઈ લીધી છે. દૂધ ગરમ કરીએ અને ઉપર જે મલાઈ બને એ મલાઈ આ 1 કપ જેટલી છે. હવે 1 કપ મલાઈની સામે આપણે અડધો કપ દૂધ લેવાનું છે. અહીંયા તમે જે દૂધ લો છો એને થોડું ગરમ હોય એવું લેવાનું, એટલે દૂધ સાથે મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય. એકદમ વધારે ગરમ દૂધ નથી લેવાનું, તમે હાથથી ટચ કરી શકો એટલું જ તમારે ગરમ દૂધ જોઈશે. તો મલાઈના અડધું આપણે દૂધ ઉમેરીશું અને હવે અહીંયા આપણે જેવું અમૂલનું કે કોઈ પણ તૈયાર ક્રીમ લેતા હોઈએ એવું ક્રીમ તૈયાર કરવાનું છે. તો વિસ્કર કે ચમચીની મદદથી આપણે આ હુંફાળા ગરમ દૂધ સાથે મલાઈને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને એકદમ વધારે નહીં ફેટવાનું, નહીં તો મલાઈમાંથી માખણ અલગ થઈ જશે. એટલે ખૂબ જ હળવા હાથે જસ્ટ બધી મલાઈ સારી રીતે મિક્સ થાય એ રીતે મિક્સ કરવાનું છે. અહીંયા મિક્સ કરવા માટે તમારે મિક્સરની કે બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે. હાથથી ચમચીથી કે વિસ્કરથી જ સારી રીતે આ મિક્સર મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ ટેક્સચરવાળું ગુલ્ફી મિક્સર તૈયાર થઈ ગયું છે. કલાકો દૂધ બાળ્યું હોય અને જેવું મિક્સર તૈયાર થાય બિલકુલ એ જ રીતનું આપણું આ મિક્સર છે. તમે જોઈ શકો છો ચમચામાં એક કોટિંગ થાય છે. હવે આપણે આમાં પાવડર શુગર ઉમેરવાની છે ગુલ્ફીની મીઠાશ માટે. તો હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી પાવડર શુગર લઉં છું. અહીંયા શુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અને શુગર પાવડરના બદલે તમારે સાકરનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. ત્યારબાદ આપણે આમાં ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. થોડા પિસ્તા અને બદામ ઉમેરીએ જેનાથી ગુલ્ફીનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે અને તમારે સાથે થોડું કેસર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બિલકુલ હળવા હાથે આપણે મિક્સરને સારી રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું ખૂબ જ સરસ મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણું આ ગુલ્ફી મિક્સર બિલકુલ તૈયાર છે. બિલકુલ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું એકદમ સરસ ઘાટું અને પરફેક્ટ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ મિક્સરને ગુલ્ફી મોલ્ડમાં ભરીશું. તો અહીંયા મેં ગુલ્ફી મોલ્ડ લીધું છે. આ મોલ્ડને આપણે ભરવાનું છે. તો આ મોલ્ડને તમે ડાયરેક્ટ નીચે રાખશો તો તમને આ ઢોળાવાની કે પડવાની બીક લાગશે. તો એના માટે આપણે ગુલ્ફી મોલ્ડમાં આવી જાય એવું આપણે એક ગ્લાસ લેશું અને ગ્લાસમાં આ ગુલ્ફી મોલ્ડને રાખીશું અને એને ભરી દેશું. તો અહીંયા ગુલ્ફીના મોલ્ડને મેં સારી રીતે ભરી લીધું છે. તમે જોઈ શકો છો ગુલ્ફી એકદમ સરસ સોફ્ટ બને અને ઉપરની સાઈડ બિલકુલ બરફ ના જામે એના માટે ગુલ્ફી મોલ્ડને કવર કરવું ખૂબ જ જરૂરી છે. તો તમે ડાયરેક્ટ મોલ્ડના ઢાંકણથી કવર કરશો તો તમારે જ્યારે આ સ્ટીક લગાવી હશે ત્યારે ખૂબ જ પ્રોબ્લેમ થશે. જ્યારે ગુલ્ફી જામી જશે ત્યારે તમે એને આસાનીથી અનમોલ્ડ નહીં કરી શકો. તો એના માટે આપણે ગુલ્ફીમાં આ જ સમયે સ્ટીક લગાવી દેશું. તો આને કવર કરવું પણ જરૂરી છે. તો એના માટે આપણે અહીંયા સિલ્વર ફોઇલ લેશું. આ રીતે કવર કરવાથી ગુલ્ફીમાં બિલકુલ બરફ નહીં જામે અને ખૂબ જ સારી રીતે તમારી ગુલ્ફી સેટ થઈ જશે. તો સિલ્વર ફોઇલને આપણે ગુલ્ફી મોલ્ડ પર આ રીતે રાખી અને એને રબર બેન્ડથી સારી રીતે પેક કરી દેશું
અને બિલકુલ હળવા હાથે સિલ્વર ફોઇલ પર આ રીતે હોલ કરી અને આપણે સ્ટીકને રાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી આ ગુલ્ફી બિલકુલ તૈયાર છે. તો આને આપણે એક ગ્લાસમાં રાખી દઈએ અને બિલકુલ આ જ રીતે બાકીની બધી ગુલ્ફી ભરી અને તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો મેં બધી ગુલ્ફીને ભરી લીધી છે અને એને ખૂબ જ સારી રીતે સ્ટીક લગાવી અને પેક કરી દીધી છે. હવે આને આપણે 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું અથવા તો સારી રીતે જામી જાય ત્યાં સુધી ફ્રીઝરમાં રાખવાની છે. 5-6 કલાક પછી તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી ખૂબ જ સરસ સેટ થઈ ગઈ છે. હું તમને આ ગુલ્ફી અનમોલ્ડ કરીને પણ બતાવું. તો આપણે ઉપરનું રબર બેન્ડ અને સિલ્વર ફોઇલને આ રીતે કાઢી લેશું. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ બિલકુલ બરફ નથી જામ્યો અને એકદમ સરસ આપણી ગુલ્ફી સેટ થઈ છે. આને ખૂબ જ આસાનીથી અનમોલ્ડ કરવા માટે આપણે ગુલ્ફીને 8 થી 10 સેકન્ડ સુધી આ રીતે પાણીમાં રાખીશું. આ પ્રોસેસ કરવાથી ગુલ્ફી ખૂબ જ આસાનીથી અને એકદમ સરસ અનમોલ્ડ થઈ જાય છે. આ રીતે થોડીવાર પાણીમાં ગુલ્ફીને રાખ્યા પછી આપણે પાણીમાંથી ગુલ્ફીને કાઢી અને હાથ પર આ રીતે રબ કરીશું. આ રીતે બધી બાજુથી ગુલ્ફીને સારી રીતે રબ કર્યા પછી ઉપરની સાઈડથી બિલકુલ હળવા હાથે સ્ટીકને આ રીતે ફેરવવાની, એટલે ગુલ્ફી એકદમ સરસ અનમોલ્ડ થઈ જશે. અને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી આ મલાઈ ગુલ્ફી બની છે. ફક્ત 2 જ વસ્તુના ઉપયોગથી તમે જેવી બજારમાં મળતી હોય બિલકુલ એ જ રીતની અને એવા જ ટેક્સચરવાળી આપણી ગુલ્ફી તૈયાર થઈ છે. જોઈને જ મોઢામાં પાણી આવે છે ને. આજે જ તમે આ ગુલ્ફીની રેસીપીને ટ્રાય કરજો. આને આપણે થોડા પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું અને બિલકુલ એ જ રીતે આપણે બાકીની ગુલ્ફીને પણ અનમોલ્ડ કરીશું. કોઈ પણ જાતના વધારાના પાવડર ઉમેર્યા વગર ફક્ત 2 જ સામગ્રીનો ઉપયોગ કરી અને આ ગુલ્ફી બને છે. એકવાર જરૂર ટ્રાય કરજો. તમારી ગુલ્ફી 100% ખૂબ જ સરસ બનશે અને બધાને ખૂબ જ ભાવશે. તો તમે જોઈ શકો છો મેં એ જ રીતે બીજી ગુલ્ફીને પણ અનમોલ્ડ કરી લીધી છે. જોઈને જ મોઢામાં પાણી આવે છે ને. તો તમે પણ આ રીતથી આ મલાઈ ગુલ્ફીને એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે બનાવીશું ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ચોકલેટ ગુલ્ફી. તો જેવી તમે માટલા ગુલ્ફીમાં ચોકલેટ ફ્લેવર ખાતા હોય ને બિલકુલ એવા જ સ્વાદની આ ગુલ્ફી તૈયાર થશે. તો હવે સૌથી પહેલાં એકદમ સરસ ક્રીમી અને ખૂબ જ ટેસ્ટી એકદમ સસ્તી ચોકલેટ ગુલ્ફી બનાવવા માટે મેં અહીંયા 10 રૂપિયાવાળું પાર્લેજી બિસ્કિટનું પેકેટ લીધું છે. આ બિસ્કિટને તમે ગ્રામ્સમાં માપો તો 130 ગ્રામ જેટલા આ બિસ્કિટ છે અને આટલી ક્વોન્ટિટીથી 5 મોટી સાઇઝની ચોકલેટ ગુલ્ફી તૈયાર થાય છે. તો તમારે જે ક્વોન્ટિટીમાં ગુલ્ફી બનાવવી હોય એ પ્રમાણે મિક્સર તૈયાર કરવાનું. હવે આપણે આ જે બિસ્કિટ લીધા છે એ બિસ્કિટના આ રીતે નાના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈએ. અહીંયા આપણે બિસ્કિટનો પાવડર તૈયાર કરવાનો છે. તો મેં બધા બિસ્કિટને મિક્સર જારમાં લઈ લીધા છે. હવે આમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. બિસ્કિટ ટેસ્ટમાં મીઠા જ હોય છે એટલે અહીંયા આપણે બહુ જ ઓછી ખાંડનો ઉપયોગ કરીશું. તમે અહીંયા ખાંડના બદલે સાકરનો પણ યુઝ કરી શકો છો. હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર લેશું. જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો તમે કોકો પાવડરના બદલે 2 ટેબલ સ્પૂન જેટલો ચોકલેટ પાવડર અથવા તો ચોકલેટ સિરપ પણ લઈ શકો છો. આ આપણે ચોકલેટી ફ્લેવર આપવા માટે અહીંયા ઉમેરીએ છીએ. ત્યારબાદ હવે આમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમારી પાસે મિલ્ક પાવડર હોય તો ઉમેરજો. મિલ્ક પાવડરથી ગુલ્ફીનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી આવશે. હવે આપણે આ બધું આને કોરું જ પીસવાનું છે. અત્યારે આમાં આપણે કાંઈ જ નહીં ઉમેરીએ અને આનો આપણે એકદમ સરસ પાવડર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ બિસ્કિટનો પાવડર તૈયાર કરી લીધો છે. બિસ્કિટના આમાં કોઈ જ ટુકડા નથી. તો હવે આમાં આપણે 1 કપ દૂધ ઉમેરીશું. અહીંયા તમે જે દૂધ લો છો એ એકદમ ઠંડુ હોય એવું લેવાનું. અને હવે આમાં આપણે અડધા કપ જેટલી દૂધની ઉપર જે રૂટીનમાં જે આપણે મલાઈ બનતી હોય એ જ મલાઈ લીધી છે. અને મલાઈ અહીંયા મેં દૂધ કરતાં અડધી લીધી છે એટલે અડધો કપ મલાઈ છે. અને હવે આને આપણે એકદમ મિક્સરને ચાલુ કરી તરત જ બંધ કરી દઈશું. એ રીતે બધું સરસ મિક્સ કરી લેશું. મલાઈ ઉમેર્યા પછી એકદમ મિક્સરને ક્રશ નહીં કરવાનું, નહીં તો મલાઈનું માખણ અલગ થવા માંડે. તો આને આપણે 1 કે 2 વાર મિક્સરને ચાલુ કરી અને તરત જ બંધ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ.
તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે અને આપણું પરફેક્ટ ચોકલેટ ગુલ્ફી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી આપણું મિક્સર તૈયાર થયું છે. તો બસ તમારે બિલકુલ આ મિક્સરની આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આમાં આપણે 1/8 ટેબલ સ્પૂન જેટલા ચોકલેટ ચિપ્સ ઉમેરીશું. તમારી પાસે જો આ રીતના ચોકલેટ ચિપ્સ હોય તો ઉમેરજો, નહીં તો આને બિલકુલ સ્કીપ કરી શકાય. તમે અહીંયા ચોકલેટ ચિપ્સના બદલે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. હવે આને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરી લેશું. આ રીતે બધું સરસ મિક્સ કર્યા પછી હવે આપણે આ મિક્સરને ગુલ્ફીના મોલ્ડમાં ભરી દેશું. મેં અહીંયા આ રીતના ગુલ્ફી મોલ્ડ લીધા છે. જો તમારી પાસે આ રીતના ગુલ્ફી મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમના વાસણમાં અથવા કેક ટીનમાં કે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આ મિક્સરને ટ્રાન્સફર કરી અને ગુલ્ફીને સેટ કરી શકો છો. તો હવે આપણે આ ગુલ્ફી મિક્સરને મોલ્ડમાં ભરી દઈએ. તમારી પાસે જો આ રીતનું મોલ્ડ ના હોય તો તમે જે ચાના કપ આવતા હોય પ્લાસ્ટિકના કે કાગળના, એમાં પણ ગુલ્ફીને સેટ કરી શકો છો. આટલી ક્વોન્ટિટીથી 5 મોટી સાઇઝની ચોકલેટ ગુલ્ફી બને છે. હવે આપણે આ ગુલ્ફીના ઉપરથી થોડું ગાર્નિશિંગ કરીશું. તો ઉપરથી થોડું ગાર્નિશિંગ કરવા માટે તમે અહીંયા બિસ્કિટનો ભૂકો કે પછી આ રીતના ચોકલેટ ચિપ્સ કે ડ્રાયફ્રૂટના પાવડરનો યુઝ કરી શકો છો. હું અત્યારે ચોકલેટ ચિપ્સ લઉં છું. તો આ રીતે આપણે રેન્ડમલી 2-3 ચોકલેટ ચિપ્સને આ રીતે ઉપરની સાઈડ બિલકુલ હળવા હાથે મૂકી દેવાના છે. અને હવે આપણે આ ગુલ્ફી મોલ્ડને સિલ્વર ફોઇલથી કવર કરી દઈશું, એટલે બિલકુલ ઉપરની સાઈડ બરફ ના જામે અને આપણી ગુલ્ફી એકદમ સરસ સેટ થાય. તો આ રીતે સરસ સિલ્વર ફોઇલથી મોલ્ડને કવર કર્યા પછી આપણે આના પર રબર બેન્ડ લગાવી દઈશું. અને હવે આપણે આ જ સમયે આમાં ગુલ્ફીની સ્ટીકને પણ લગાવી દઈશું, એટલે જ્યારે આપણે ગુલ્ફીને અનમોલ્ડ કરવી હોય ત્યારે આપણને બહુ જ આસાની રહે. તો આ રીતે ગુલ્ફી મોલ્ડની ઉપરના ભાગમાં બિલકુલ હળવા હાથે આપણે ચાકુની મદદથી આ રીતે નાનો એવો કટ લગાવીશું. અને હવે આમાં આપણે સ્ટીક ઉમેરી દઈશું. હું અહીંયા આ રીતની પ્લાસ્ટિકની સ્ટીક લઉં છું. તમારી પાસે લાકડાની હોય તો એ પણ લઈ શકાય. તો આ રીતે સ્ટીકને મેં લગાવી દીધી છે અને બિલકુલ આ જ રીતે આપણે બધા ગુલ્ફી મોલ્ડને તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ગુલ્ફી મોલ્ડને તૈયાર કરી લીધા છે. હવે આપણે આ ગુલ્ફીને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું, એટલે આપણી ગુલ્ફી એકદમ સરસ સેટ થઈ જાય. તો અહીંયા 5-6 કલાક થઈ ગઈ છે અને આપણી ગુલ્ફી બહુ જ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે આ ગુલ્ફીને અનમોલ્ડ કરી લઈએ. તો ગુલ્ફીને આપણે આ રીતે ઉપરનો રબર બેન્ડ અને સિલ્વર ફોઇલને કાઢી અને અનમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે ઉપર જે ચોકલેટ ચિપ્સ ઉમેર્યા હતા એ એકદમ સરસ દેખાય છે ગુલ્ફીની ઉપર. આને અનમોલ્ડ કરવા માટે તમે આને પાણીમાં ગ્લાસને થોડો ગુલ્ફી મોલ્ડને ડીપ કરી શકો છો, અથવા તો આ રીતે હાથેથી થોડું રબ કરી અને હળવા હાથે ઉપરની સ્ટીકને તમે કાઢશો એટલે એકદમ સરસ ગુલ્ફી અનમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ગુલ્ફી તૈયાર થઈ છે. બિલકુલ આ જ રીતે આપણે બધી ગુલ્ફીને અનમોલ્ડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગુલ્ફી સેટ થઈ છે અને બહુ જ સરસ બની છે. એકદમ સરસ ક્રીમી અને ખૂબ જ ટેસ્ટી. જોઈને જ ખાવાનું મન થાય છે ને. આ ગુલ્ફીને આપણે હજી થોડી ઉપરથી ગાર્નિશ કરીશું ટોપરાના ખમણથી. ચોકલેટ ગુલ્ફી પર ટોપરાના ખમણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો જો તમારી પાસે આ રીતનું ટોપરાનું ખમણ હોય તો જરૂર ઉમેરજો. તો તૈયાર છે આપણી ચોકલેટ ગુલ્ફી. તો હવે બનાવીશું બજારની પણ ભૂલી જાઓ એવી એકદમ ટેસ્ટી ચોકોબાર, અને એ પણ ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ઘરે. આ ચોકોબારને 2 ફ્લેવરમાં આપણે તૈયાર કરીશું. તો હવે સૌથી પહેલા બજારમાં મળે એવી ઠંડી અને એકદમ સહેલી રીતે ચોકોબાર ઘરે બનાવવા માટે અહીંયા મેં આ રીતે એક મોટું અને એની નીચે એક નાનું બોલ લીધું છે. બોલમાં આપણે ફ્રેશ ક્રીમ ઉમેરી દઈશું. ફ્રેશ ક્રીમ તમે અહીંયા કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. અહીંયા તમે જે ક્રીમ લો છો એ તમારે 1 થી 1.5 કલાક માટે ફ્રીઝમાં રાખેલું હોય એવું લેવાનું, જેથી તમે જ્યારે ક્રીમને ફેટો તો એકદમ ફટાફટ whip થઈને તૈયાર થઈ જાય. મેં અહીંયા ફ્રેશ ક્રીમ લીધું છે, પણ તમે એના બદલે whip ક્રીમ પણ લઈ શકો છો. તો આ રીતે ક્રીમને આપણે બોલમાં કાઢી લેશું અને ફ્લેવર માટે ક્રીમમાં 1 નાની ચમચી જેટલું વનીલા એસેન્સ ઉમેરી દઈશું. સાથે આપણે આ જે અંદરનું લેયર તૈયાર કરીએ છીએ એની મીઠાશ માટે અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું.
તો ખાંડ અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે મેં જેમ તમને પહેલાં કહ્યું એમ આપણું ક્રીમ 1 થી 1.5 કલાક માટે મેં ઠંડુ રાખેલું હતું અને whip કરતા સમયે ક્રીમ આપણું એકદમ સરસ ઠંડુ રહે, બિલકુલ ગરમ ના થાય એના માટે આપણે જે નીચે મોટું બોલ રાખ્યું છે એમાં બરફ રાખી દઈશું અને એની પર આ રીતે બોલ રાખી અને આપણે ક્રીમને whip કરી લેશું. તો હું અહીંયા ઇલેક્ટ્રિક બીટરથી whip કરવાની છું, પણ જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો તમે આ રીતના બીટરથી પણ ક્રીમને ફેટી શકો છો. એમાં થોડો સમય લાગે છે પણ એમાં પણ એકદમ સારું એવું ક્રીમ ફેટાઈને તૈયાર થઈ જાય છે. તો હવે મીડિયમ સ્પીડ પર આપણે આ ક્રીમને એકદમ સરસ ફ્લફી અને થોડું ઘટ્ટું થાય ત્યાં સુધી ફેટી લેશું. તો અહીંયા મેં લગભગ આ ક્રીમને 3 થી 4 મિનિટ જેવું ફેટ્યું છે અને એકદમ આપણું ક્રીમ ફ્લફી અને પરફેક્ટ એવું ફેટાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ ક્રીમને આપણે વધારે સમય નહીં રાખીએ અને તરત જ આને આપણે ગુલ્ફી મોલ્ડમાં ટ્રાન્સફર કરી દઈશું. અહીંયા મેં આ રીતનું ગુલ્ફી મોલ્ડ લીધું છે. તમારી પાસે મોલ્ડ ના હોય તો પણ તમે આ રીતે ચોકોબારને સેટ કરી શકો છો, એ હું તમને આગળ બતાવું છું. તો ગુલ્ફી મોલ્ડમાં આ રીતે ક્રીમનું મિશ્રણ ઉમેરી થોડું આપણે એને આ રીતે ટેપ કરી લેશું, જેથી એર બબલ્સ ના રહે અને આપણી ચોકોબાર એકદમ સારી એવી સેટ થાય. તો આ રીતે આપણે બધા મોલ્ડને પહેલાં ભરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા મોલ્ડને ભરી દીધા છે. હવે આપણે આના પર અત્યારે જ સ્ટીક રાખી દઈશું, જેથી આપણી જે કેન્ડી છે એ એકદમ સારી રીતે સેટ થાય. તો આ કેન્ડીને સેટ થતાં 7 થી 8 કલાક જેટલો સમય લાગે છે. તો આને આપણે ફ્રીઝરમાં રાખવાની છે અને એ પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં. જો તમારી પાસે ગુલ્ફી મોલ્ડ ના હોય તો આ રીતના ચાના જે પેપર કપ આવે એમાં પણ તમે ચોકોબારને સેટ કરી શકો છો. તો એમાં આ રીતે આપણે તૈયાર કરેલું ગુલ્ફીનું મિશ્રણ ઉમેરી દેશું અને ઉપર એને આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી દેશું, જેથી ઉપરની સાઈડ બિલકુલ આઈસ ક્રિસ્ટલ ના બને. અને પછી આ રીતે આપણે થોડો આમાં કાપો લગાવી દઈએ અને ગુલ્ફીની સ્ટીકને રાખી દઈએ, જેથી ગુલ્ફીને અનમોલ્ડ કરતા સમયે એકદમ આસાની રહે. તો હવે આપણે આ બંનેને ફ્રીઝરમાં સેટ કરવા માટે 7 થી 8 કલાક રાખી દઈશું. તો આપણી ગુલ્ફી એકદમ સારી રીતે 7 થી 8 કલાકમાં સેટ થઈ જશે. અને ખાસ હવેની પ્રોસેસ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધી છે. 150 ગ્રામ જેટલી મારી ચોકલેટ છે એને મેં ફ્રીઝમાં નથી રાખેલી, રૂમ ટેમ્પરેચર પર જ રાખેલી છે. તો ચોકલેટને આપણે એક બોલમાં લઈ લેશું. અહીંયા આપણે ગુલ્ફીને સર્વ કરવાની 1 થી 1.5 કલાક અગાઉ ચોકલેટને મેલ્ટ કરી લેવાની. જો ચોકલેટ ગરમ હશે તો એ ગુલ્ફી પર સેટ નહીં થાય, એટલે આ પ્રોસેસ તમારે સર્વ કરવાની અગાઉ 1 થી 1.5 કલાક પહેલાં કરી લેવાની. તો ડબલ બોઇલર મેથડથી આપણે ચોકલેટને મેલ્ટ કરીશું. અહીંયા એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા રાખ્યું હતું. ગરમ પાણી પર આ રીતે ચોકલેટનો બોલ રાખી દેશું. તો જે આપણે બોલ છે એને પાણી બિલકુલ ના અડે, ફક્ત જે પાણી ગરમ થાય અને એની વરાળ બને એનાથી જ આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે. ચોકલેટને મેલ્ટ થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો વચ્ચે વચ્ચે આ રીતે તમારે એને ચલાવતા રહેવાની. તો અહીંયા તમે લગભગ 4 મિનિટ પછી જોઈ શકો છો આપણી ચોકલેટ એકદમ પરફેક્ટ એવી મેલ્ટ થઈ અને સ્મૂથ થઈ ગઈ છે. જો ચોકલેટ પ્રોપર મેલ્ટ ના થતી હોય તો તમે 1 ચમચી જેટલું ઘી કે બટર ચોકલેટને મેલ્ટ કરતા સમયે ઉમેરી શકો છો. ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે એને 1 થી 1.5 કલાક ઠંડી કરવા માટે રાખી દઈશું. આ ચોકલેટને ઠંડી કરવા માટે તમારે એને ફ્રીઝમાં નથી મૂકવાની, રૂમ ટેમ્પરેચર પર જ આ ચોકલેટને તમારે સેટ કરવાની છે. તો અહીંયા મારી ચોકલેટને ઠંડી થતાં લગભગ 1 કલાક જેટલો સમય થયો છે. કમ્પ્લીટ ચોકલેટ તમારી ઠંડી થઈ જવી જોઈએ. જો સહેજ પણ ચોકલેટ ગરમ હશે તો એ આપણી કેન્ડી પર સારી રીતે ચોકલેટનું લેયર બનશે નહીં. એટલે 1 કલાક પછી તમે જોઈ શકો છો ચોકલેટ ઠંડી થવાની સાથે સાથે થોડી થીક એટલે કે થોડી ઘટ્ટી પણ થઈ ગઈ છે. તો હવે આ ચોકલેટને આપણે એક મોટા ગ્લાસમાં અથવા તો કોઈ ઊંડા વાસણમાં, કેન્ડીની સાઇઝ હોય એના કરતાં થોડું મોટું વાસણ હોય એવા વાસણમાં તમારે એને ટ્રાન્સફર કરી દેવાની. તો અહીંયા મેં આ રીતના લાંબા અને મોટા ગ્લાસમાં બધી ચોકલેટને ટ્રાન્સફર કરી દીધી છે. તો હવે આપણી ગુલ્ફી પણ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો વેનીલા ફ્લેવરની ક્રીમી ગુલ્ફી બિલકુલ તૈયાર છે. તો આ ગુલ્ફીને આપણે અનમોલ્ડ કરી દઈશું. ગુલ્ફીને અનમોલ્ડ કરવા માટે અહીંયા મેં બીજા ગ્લાસમાં થોડું પાણી ભરીને રાખ્યું છે. પાણીમાં આપણે 2 થી 3 વાર આ રીતે ગુલ્ફીને ડીપ કરી દઈશું.
આ રીતે પાણીમાં 2-3 વાર ગુલ્ફીને ડીપ કરશો એટલે એકદમ ઇઝીલી આપણી જે કેન્ડી છે એ આ રીતે અનમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને સુપર ટેસ્ટી એવી આપણી આ કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો હવે વેનીલા કેન્ડી પર આપણે ચોકલેટનું કોટિંગ કરીશું. કેન્ડી એકદમ ઠંડી છે તો ચોકલેટ એકદમ સારી રીતે કેન્ડી પર સ્ટીક થઈ જશે. તો આ રીતે એકવાર ડીપ કરી પછી તરત જ તમારે બીજી વાર ડીપ કરવાનું અને ચોકલેટ પડતી બંધ થાય ત્યાં સુધી તમારે આ રીતે થોડી વાર કેન્ડીને ઊંધી રાખવાની. તો લગભગ 10 થી 20 જ સેકન્ડમાં જે ચોકલેટ છે એ ઉપરની સાઈડ એકદમ સારી રીતે સેટ થઈ જશે અને સરસ જામી જશે. તો એકદમ પરફેક્ટ એવી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ સાદી ચોકોબાર તૈયાર થઈ ગઈ છે. હવે ક્રન્ચી નટી ચોકોબાર બનાવવા માટે અહીંયા મેં થોડા શેકેલા સિંગદાણા લીધા છે. સિંગદાણાને શેકી અને એના ફોતરા કાઢી આ રીતે ભૂકો કરી લીધો છે. એકદમ પાવડર નહીં કરવાનો, આ રીતે થોડો ભૂકો રાખવાનો. અને પછી આ રીતે કેન્ડીને અનમોલ્ડ કરી ચોકલેટમાં ડીપ કરીશું અને ચોકલેટ કેન્ડી પર સેટ થાય એ પહેલાં જ આપણે એને આ રીતે જે નટ્સ આપણા છે એમાં આ રીતે રોલ કરી દેશું. તો ઉપરની ચોકલેટ સેટ થાય એ પહેલાં તમારે આ પ્રોસેસ કરી લેવાની. એકદમ સારી રીતે ચોકલેટ સાથે આપણા જે નટ્સ છે એ ચોંટી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ નટી અને ટેસ્ટી એવી આપણી આ ચોકોબાર પણ બિલકુલ તૈયાર છે. તો છે ને ચોકોબારને ઘરે બનાવવી એકદમ સહેલી, માર્કેટ કરતાં ખૂબ જ સસ્તી અને એકદમ ટેસ્ટી એવી ચોકોબાર ઘરે તૈયાર થાય છે. હવે જે પેપર કપની ચોકોબાર છે એ પણ હું તમને બતાવી દઉં. તો કપના રીતે ઉપરથી થોડો કાપી અને આ રીતે તમારે એને ખોલી લેવાનો. તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી એ કેન્ડી પણ આપણી સેટ થઈ ગઈ છે. તો એને આપણે આ રીતે ચોકલેટમાં ડીપ કરી દઈશું. તો આને તમે એમને પણ આ રીતે ડીપ કરી અને ખાઈ શકો છો. હું આની ઉપરનો જે ભાગ છે ત્યાં થોડા આજે આપણા શિંગદાણાના જે નટ્સ છે એને આ રીતે લગાવી દઈશ. તો દેખાવ પણ સારો આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. આમ પણ ચોકલેટ અને શિંગદાણાનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી, બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી ચોકોબાર બિલકુલ તૈયાર છે. તો જો તમે ક્યારેય આ રીતે ઘરે ચોકોબાર ના બનાવી હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.